નમસ્કાર મિત્રો, રવિવારે ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાના લીધે 17 લોકો જે ખારી નદી છે તેમાં તણાયા હતા અને તેમાંથી 8 લોકો લાપતા થયા હતા, જેમાંથી તંત્ર દ્વારા ભારે શોધખોળ બાદ આજે વધુ 4 મૃતદેહો મળી આવ્યા છે. ટોટલ 7 સુધી આંકડો પહોંચ્યો છે. અત્યારે હું તમને માહોલ બતાવી દઉં તો અહીંયા અત્યારે જે નવા કોઈબા ગામ છે, નવા કોઈબા જે છે, નવા કોઈબા અને જૂના કોઈબા પાસે જે પુલ ધરાશય થયો છે ત્યાં અત્યારે શોધખોળ ચાલી રહી છે. અને અત્યારે હું તમને આ આખું દ્રશ્ય બતાવું તો એનડીઆરએફની ટીમ એક છે, મોરબી નગરપાલિકા હળવદ નગરપાલિકાની એક ફાયરની ટીમ છે, મામલતદાર છે, સાથે જ ગ્રામજનો મોટી સંખ્યામાં છે, પોલીસ પ્રશાસન પણ અહીંયા પહોંચ્યું છે અને સાથે જ અહીંયા જે છે તે મદદરૂપ થઈ રહ્યા છે. અત્યારે આપણે ત્યાંથી સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ગતકાલે 3 મળી આવ્યા હતા અને અત્યારે 4 મળી આવ્યા છે, એટલે ટોટલ અત્યાર સુધીમાં 7 મળી આવ્યાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આપણી સાથે હળવદ મામલતદાર જોડાય છે અને તેમની પાસેથી માહિતી મળી છે. સાહેબ, ગતકાલે જે 3 મળી આવ્યા હતા અને આજે કેટલા મળી આવ્યા, આંકડો કહેશો? ગઈકાલે અહીંયાથી 3 લાશ ડેડ બોડી મળી આવેલી હતી અને આજે પણ 3 રિકવર થઈ છે અને ચોથી પણ ગામ લોકોને દેખાઈ રહી છે. એટલે એની નામ જે છે એની વિગતો મેં સગાવાલાને તપાસ કરીને મેળવીએ છીએ. હાલ અહીંયાથી 3 ડેડ બોડી મળી છે. સાહેબ, આ 3 મળી આવે છે, કોણ કોણ છે? 3 છે, એના નામ છે, એકનું નામ છે આશીષ સુરેશભાઈ બારોટ, એક જાનકીબેન પ્રવીણભાઈ અને બીજા છે રાજુબેન ગણપતભાઈ. સાહેબ, આ 3 મળી આવે ને એક હજી શું મળી આવ્યું એવી પણ જાણકારી મળી છે. ટોટલ અત્યારે 4 હતા. હવે મિસિંગ એક છે. અત્યારે જે કોઈ લેડીઝની જે છે એ લાશ ડેડ બોડીની આવેલી છે, પણ એનું નામ હજી કન્ફર્મ નથી થતું, પણ એની ઉંમર મોટી છે, એટલે કદાચ ગીતાબેન સુરેશભાઈ કરીને જે છે એ હોય એવું જણાય છે. સાહેબ, અત્યારે કયા કયા તંત્ર દ્વારા અહીંયા કામગીરી થાય? અત્યારે એનડીઆરએફની ટીમ અહીંયા કામ કરી રહી છે. સુરેન્દ્રનગરથી પણ નગરપાલિકાની ટીમ બોલાવેલી છે, એમની બોટ સાથે કામ કરી રહી છે અને આપણી હળવદ નગરપાલિકાની ટીમ પણ અહીંયા કામ કરી રહી છે. સાહેબ, અત્યારે જે આ દુર્ઘટના બની છે ને તે પછી આ માહોલ અહીંયા જે છે, તો સાથે લોકોને તમે અપીલ શું કરશો જે આ માહોલ છે એને લઈ? હાલની પરિસ્થિતિ જોતા અમે ગ્રામજનોને, હળવદ તાલુકાની જનતાને અપીલ કરીએ છીએ કે આવું પાણી ક્યાંથી પસાર થતું હોય, એવા નાના નાના પુલ હોય, કોઝવે હોય, એવી જગ્યાએથી પસાર થશો નહીં. લોકો ઘણા અમે અહીં પ્રયત્ન કરીએ છીએ, પણ છતાં લોકો સમજતા નથી અને પરાણે એક ગામથી બીજા ગામ જવાનો પ્રયત્ન કરતા હોય છે, જેના કારણે આવા પ્રસંગો બનતા હોય છે, જેના કારણે તંત્ર અને એ લોકો પોતે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. સાહેબ, આપણે અહીંયા કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે, તો આપની પાસે કંટ્રોલ રૂમના નંબર હોય તો દર્શક મિત્રોને જાણકારી આપશું, જેથી આવી કોઈ મુશ્કેલી સર્જાય તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરીશું. કંટ્રોલ રૂમના નંબર એટલે આપણે પહેલાં તો વાત કરી લઈએ કે અત્યારે ટોટલ 4 મૃતદેહ મળી આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. 3ને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ને ચોથાની વિગતો મેળવાઈ રહી છે. એટલે જે પ્રકારે અત્યારે આપણે જે મામલતદારશ્રીએ કહ્યું કે અહીંયા જે વહીવટી તંત્ર છે તે ખડે પગે છે, સાહેબ પાસેથી આપણે જે છે નંબર મેળવી લઈએ. આપણો જિલ્લાનો જે કંટ્રોલ રૂમ નંબર છે એનો નંબર છે 02822 243 300 અને હળવદ તાલુકાનો કંટ્રોલ રૂમનો નંબર છે 02758 260 031 અને મોબાઈલ નંબર છે 84 690 17 246. તો આ હતા કંટ્રોલ રૂમના નંબર. જો કોઈ પણ વ્યક્તિને કંઈ આવી મુશ્કેલી સર્જાય તો કંટ્રોલ રૂમનો નંબર સંપર્ક કરી શકો છો. ને અત્યારે પણ હળવદ પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને ટોટલ 4 જેટલા વ્યક્તિઓની લાશ મળી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. આપણે આખા માહોલનો દ્રશ્ય બતાવ્યું છે. સાથે જ આ એક એનડીઆરએફની ટીમ છે તે પણ કામગીરી કરી રહી છે. એક નગરપાલિકાની ટીમ છે તે પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહી છે. અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે નવા કોઈબા અને જૂના કોઈબાને જોડતો જે પુલ છે ત્યાંથી અત્યારે જે નગરપાલિકાની ફાયરની ટીમ છે તે શોધખોળ કરી રહી છે અને આપણે ત્યાંથી સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તો જે પ્રકારે ગતકાલે 3 મળી આવી હતી ને અત્યારે 4 મળી આવી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આમ તો 3 અત્યારે મળી ચૂકી છે અને એકની અત્યારે મળી હોવાની અત્યારે જાણકારી મળી છે. એટલે જે પ્રકારે 4 મૃતદેહ આજ સુધીમાં મળી આવ્યો છે, એટલે હવે એક મિસિંગ હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે એક જ મિસિંગ છે. તો અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે આ એક એનડીઆરએફની ટુકડી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવીએ છીએ નવા કોઈબા પાસેથી. તો મામલતદારની એક ગાડી છે, મામલતદાર પણ અહીંયા ઘટના સ્થળે છે.
એનડીઆરએફની એક ટીમ છે, સુરેન્દ્રનગરની એક ટીમ નગરપાલિકાની બોલાઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી છે અને સાથે હળવદ નગરપાલિકાની ટીમ પણ છે, ફાયરની ટીમ. એટલે તંત્ર દ્વારા આ અલગ અલગ લોકોનું જે મિસિંગ છે એટલે કે લાપતા છે તેમની શોધખોળ કરી રહ્યા છે. અને અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે હળવદ તાલુકાના નવા કોઈબા ગામના છે. નવા કોઈબા ગામેથી આપણે દર્શક મિત્રોને જાણકારી આપી જે પ્રમાણે કે 4 લોકો જે અત્યાર સુધીમાં મળી આવ્યા છે, એટલે કે 4 મૃતદેહ મળી આવ્યા છે. અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે. અને અન્ય જગ્યાએ જે અત્યાર સુધી જે મૃતદેહ મળી આવ્યા છે તેની એક વખત નામ કરી લઈએ તો જાનકીબેન પ્રવીણભાઈ, રાજુબેન ગણપતભાઈ અને આશીષ સુરેશભાઈ બારોટની 3 મૃતદેહ મળી આવ્યા છે. અને ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને સાથે જ હજી એક પણ મૃતદેહ ગીતાબેન હોવાની શક્યતા સેવાઈ રહી છે. એટલે કે ગીતાબેનની ઓળખ કરવાની તજવીજ બાકી છે. એટલે મોટી ઉંમરના હોવાથી ગીતાબેન હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે નગરપાલિકાની એનડીઆરએફની ટીમ સહિત મામલતદારની અને પોલીસની ટીમ પણ અહીંયા પહોંચી છે. અને જે 17 તારીખે જે દુર્ઘટના બની હતી, ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાના પગલે 17 લોકો તણાયા હતા અને તેમાંથી 9 લોકોનો આબાદ બચાવ થયો હતો. અને 8 જે છે તે 8 લોકો લાપતા બન્યા હતા. અને આ 8 જણાની શોધખોળ રવિવારથી આજે બુધવાર સુધી ચાલી રહી છે. એટલે કે મંગળવારે જે છે તે મંગળવારે પણ 3 મળી આવ્યા હતા અને આજે બુધવારે વધુ 4 મળી આવ્યા છે. એટલે ટોટલ 7 મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. ને હજી એક મિસિંગ છે ને તેની શોધખોળ ચાલુ રહી છે. અને લગભગ સાંજ સુધીમાં એવું માની લઈએ કે તે બોડી પણ મળી જાય અને આગળની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે. એટલે જે પ્રકારે નવા કોઈબા ગામેથી અત્યારે આપણે મામલતદાર સાહેબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે 3 મળી આવી છે ને એક હજી છે તે પણ મળી આવ્યોની આશંકા સેવાઈ રહી છે. એટલે કે ગીતાબેન કરીને તેની ઓળખ બાકી છે. એટલે ટોટલ અત્યારે 4 મળી આવી છે. અત્યાર સુધી ટવાણા ગામના અપડેટ કરીએ તો 7 મૃતદેહો મળી આવ્યા છે અને હવે એક મિસિંગ છે અને એકની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.